યમુનાજી. યમુનાજી માટે અત્યારે આખી દુનિયામાં બધા વૈષ્ણવો જે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. હવે મને તો બીજું આવડતું નથી, મારે વાલાએ વાણીને દાન કર્યું ને એ બોલાવે એટલું બોલું. એટલે અહીંથી યુટ્યુબના માધ્યમ દ્વારા વૈષ્ણવો મોદીજી અને યોગીજીને વિનંતી કરીએ કે આ જે અમારા યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ તિરોહિત થઈ ગયું છે, એનું કારણ કુદરત નથી, માણસ છે. માણસ પોતાના નિજ સ્વાર્થ માટે એવા ગંદા કેમિકલ ના પાણી, ફેક્ટરીઓના પાણી, નાળાના પાણી અમારા યમુનાજીમાં ઠાલવે છે. એનો ભોગ બન્યા છે અમારા પ્રભુના ચતુષ્પટ રાણી યમુનાજી. કોરોનામાં એકદમ પહેલા મૂળ સ્વરૂપે આવી ગયા હતા, કારણ કે જખ મારીને કારખાનાવાળાએ બીકના માર્યા બંધ રાખ્યા હતા. ત્યારે એવું થતું હતું કે હવે એ લોકો સમજી ગયા કે આ દેહનો કાંઈ ભરોસો નથી, ક્યારે વયા જશું. એટલે આ યમુનાજી જેવા પવિત્ર નદીમાં અમારે આવા કેમિકલવાળા જળ નાખીને પાપી નથી બનવું. પણ આ તો ટાઈમ બિંગ હતું. જખ મારીને ફેક્ટરીઓ બંધ રહી એટલે નહોતા છોડતા, પાછા હતા ત્યાં ને ત્યાં. તો આ સ્વરૂપને છીનવવાવાળા માણસો છે અને એમના ઉપર મોટી સત્તાનું જ કામ આવે, અમારું ન આવે. સિંહને પિંજરે પૂરવો હોય ને તો એનો કારીગર જ કામ આવે. કૂતરો હોય એને ખવડાવો ને પૂછડી પટપટાવે ને ઓલો ગાડીવાળાને પકડવાળાને ફોન કરો, તરત પકડાઈ જાય. તો આ લોકોને પકડવા, આ લોકોને બંધ કરાવવા અમારા બસની વાત નથી. પણ હવે અમારા યમુનાજીનું આધિદૈવિક જે સ્વરૂપ બગડી ગયું છે એ અમારાથી સહન નથી થતું. તો મોદીજીને, યોગીજીને એક જ વિનંતી કે બનતી ત્વરાએ અમારા મહારાણીમાં, અમારી અલોક મૈયા, અમારા પ્રભુના ચતુષ્પટ રાણી, અમારા ગોલોકની વિરજા એના મૂળ સ્વરૂપમાં આવે. તમારી સત્તામાં છે એટલે તમને વિનંતી કરીએ. બોલો વલ્લભા.